નોલેજ રજૂ કરે છે શિક્ષણ મેળવવા માટે આધુનિક, શ્રેષ્ઠ અને સરળ માર્ગ. આગવી અને અનોખી શૈલીમાં ટેકનોલોજીનો શ્રેષ્ઠ સમન્વય, જે આપશે શિક્ષણ અને કરાવશે જ્ઞાન સાથે ગમત. તો તૈયાર થઈ જાઓ. ઓગનજ પબ્લિકેશન પ્રાઇવેટ લિમિટેડ રજૂ કરે છે ઓગનજ એજ્યુકેશનલ DVDs એન્ડ સોફ્ટવેર. સ્ટાન્ડર્ડ 5 ઇંગ્લિશ ગ્રામર પ્રથમ સત્ર યુનિટ 1 આલ્ફાબેટ અર્થાત મૂળાક્ષર. બાલ દોસ્તો, આજે આપણે સ્ટાન્ડર્ડ 5માં ઇંગ્લિશ ગ્રામરમાં યુનિટ 1 આલ્ફાબેટ વિશે શીખીશું. કેપિટલ લેટર્સ. મિત્રો, આપણી માતૃભાષા ગુજરાતીમાં કક્કો હોય છે, તે તમે જાણો છો. વળી કક્કા પરથી બારાખડી પણ બને છે. અંગ્રેજી ભાષામાં પણ કંઈક આવું જ હોય છે. અંગ્રેજીમાં પણ કક્કો છે ખરો, જેમાં કુલ 26 અક્ષરો છે, જેને આલ્ફાબેટ કહેવાય. અંગ્રેજીમાં પ્રથમ ABCDના અક્ષરોને કેપિટલ લેટર્સ કહે છે, જેને તમે મોટા અક્ષરો કહેતા હશો, કેમ ખરું ને? આ ABCDના અક્ષરો ચોક્કસ રીતે લખાય છે. તે કેવી રીતે લખાય અને કયો અક્ષર છે તે હવે સમજીએ. આ છે A, એ આમ લખાય. આ છે B, B આમ લખાશે, બરાબર? B પછી આવે C, C આમ લખાશે. C પછી આવે D, D આમ લખાય. D પછી આવે E, E આમ લખાય, બરાબર? E પછી F, F આમ કરીને આમ લખાય. F પછી G, આમ કરીને આમ. G પછી H, H આમ કરીને આમ લખાશે. H પછી I, આમ કરીને આમ. I પછી આવે J, આમ કરીને આમ. J પછી K, તે આમ લખાશે. K પછી L, તે આમ કરીને આમ લખાશે, બરાબર? L પછી M, તે આમ કરીને આમ, અને M પછી N, તે આમ કરીને આમ, બરાબર? N પછી આવે છે O, તે આમ કરીને આમ લખાશે. O પછી આવે છે P, P આમ કરીને આમ લખાશે. P પછી Q, Q આમ લખાય. R આમ લખાશે. S આમ કરીને આમ. T આમ લખાશે, બરાબર? U આમ કરીને આમ લખાશે. U પછી આવે છે V, તે આમ કરીને આમ લખાય. અને V પછી આવે W, તે આમ કરીને આમ. W પછી આવે X, તે આમ કરીને આમ લખાય. X પછી આવે Y, તે આમ કરીને આમ. અને છેલ્લે Z, તે આમ કરીને આમ. સ્મોલ લેટર્સ. મિત્રો, અંગ્રેજીમાં કેપિટલ લેટર્સની જોડે જોડે સ્મોલ લેટર્સ પણ વપરાય છે. તે કેમ લખાય, તે કેવા છે, એ પણ તમારે શીખવું પડે. તો આવો હવે સ્મોલ લેટર કેમ લખાય તે શીખીએ. મિત્રો, સ્મોલ લેટર લખવામાં સરળ છે. જુઓ, આ છે A, એ આમ લખાય. આ છે B, તે આમ લખીશું. આ છે C, તે આમ લખાય. આ છે D, તે આમ લખીશું. આ છે E, તેને આપણે આમ કરીને આમ લખીશું. આ છે F, તેને આપણે
આમ કરીને આમ લખીશું. આ છે જી, તે આમ લખાય. આ છે એચ, તે આમ કરીને આમ. આ છે આઈ, તે આમ કરીને આમ. બરાબર. આ છે જે, તેને આવી રીતે લખીશું. જે પછી કે આવે તેને આમ લખાય અને કે પછી એલ આવે. તે તો ખૂબ જ સરળ છે. આમ કરીને આમ. એલ પછી એમ, તે આમ લખાય અને એમ પછી આવે એન, તે આમ લખાય. એન પછી ઓ આવે, તે આમ લખીશું. ઓ પછી પી, તે આમ. પી પછી આવે છે ક્યુ, તેને આપણે આમ કરીને આમ લખીશું. ક્યુ પછી આર, તેને આવી રીતે લખીશું. આર પછી આવે છે એસ, તે પણ ખૂબ જ સરળ છે. આમ કરીને આમ. એસ પછી આવે છે ટી, આમ કરીને આમ લખાય. ટી પછી યુ, તે આવી રીતે લખાય. યુ પછી આવે છે વી, તેને આપણે આવી રીતે લખીશું. વી પછી ડબલ્યુ આવે, તેને આપણે આમ લખીશું. ડબલ્યુ પછી આવે છે એક્સ, તેને આપણે આમ કરીને આમ લખીશું. અને એક્સ પછી આવે છે વાય, તેને આપણે આમ લખીશું. બરાબર ને. વાય પછી આવે છે ઝેડ, તેને આપણે આમ લખીશું. મિત્રો, અંગ્રેજીમાં કેપિટલ લેટર્સને પહેલી એબીસીડી અને સ્મોલ લેટરને બીજી એબીસીડી કહે છે. કેમ, ખરું ને? યુનિટ 2 ગુજરાતી નેમ્સ ઇન ઇંગ્લિશ. બાલ દોસ્તો, આજે આપણે સ્ટાન્ડર્ડ 5માં ઇંગ્લિશ ગ્રામરમાં યુનિટ 2 ગુજરાતી નેમ્સ ઇન ઇંગ્લિશ વિશે શીખીશું. સ્વર અને વ્યંજન. મિત્રો, તમે જાણો છો કે અંગ્રેજી ભાષામાં 26 મૂળાક્ષરો છે, જેમાં 21 વ્યંજનો અને 5 સ્વર છે. આ 5 સ્વરો કયા કયા છે તે તમે જાણો છો? તે છે એ, ઈ, આઈ, ઓ અને યુ. બાકીના 21 અક્ષરો વ્યંજનો કહેવાય. આમ બી, સી, ડી, એફ, એમ, ટી વગેરે વ્યંજનો કહેવાય છે. વ્યંજનને અંગ્રેજીમાં કોન્સોનન્ટ અને સ્વરને વોવેલ કહે છે. ગુજરાતી સ્વર અને વ્યંજન માટે કયા અંગ્રેજી મૂળાક્ષરો વપરાય છે તે પ્રથમ જાણવું જોઈએ. તે પછી જ તમે ગુજરાતી નામ અંગ્રેજીમાં લખી શકશો. ગુજરાતી સ્વરો માટે કયા અંગ્રેજી મૂળાક્ષરો વપરાય છે તે હવે સમજીએ. અ માટે એ, આ માટે એ, ઈ માટે આઈ, ઈ માટે ડબલ ઈ, ઉ માટે યુ, ઉ માટે ડબલ ઓ, એ માટે ઈ, ઐ માટે એ આઈ, ઓ માટે ઓ, ઔ માટે એ યુ, માટે એ એન અથવા એ એમ અને અહ માટે એ એચ. હવે ગુજરાતી વ્યંજન અર્થાત કક્કાના મૂળાક્ષરો માટે અંગ્રેજીના કયા મૂળાક્ષરો લખાય છે તે હવે સમજીએ. ક માટે કે, ખ કે એચ, ઘ જી, ઘ માટે જી એચ, ચ સી એચ, છ સી ડબલ એચ, જ જે, ઝ જે એચ અથવા ઝેડ. ટ માટે ટી, ઠ માટે ટી એચ, ડ માટે ડી, ઢ માટે ડી એચ, અણ માટે એન, ત માટે ટી, થ ટી એચ, દ ડી, ધ ડી એચ, ન એન, પ પી, ફ પી એચ અથવા એફ.
બ માટે બી, ભ માટે BH, મ માટે M, ય માટે Y, ર માટે R, લ માટે L, વ માટે V અથવા W, શ માટે SH, શ માટે SH, સ માટે S, હ માટે H, અળ માટે L, ક્ષ માટે X અથવા KSH અને જ્ઞ માટે GN. મિત્રો, આ ગુજરાતી વ્યંજનો છે. અંગ્રેજી ભાષામાં જ્યારે વ્યંજન સાથે સ્વર જોડાય છે ત્યારે સંપૂર્ણ અક્ષર બને છે. દાખલા તરીકે ક લખવા કે ની સાથે એ જોડાય છે, એટલે ક માટે કે એ લખાય છે. એ રીતે કી માટે કે આઈ લખાય. બારાખડી. ગુજરાતી ભાષાના નામોને સહેલાઈથી અંગ્રેજી ભાષામાં શીખવા માટે ગુજરાતી બારાખડી શીખવી જરૂરી છે. કની બારાખડી આમ લખાશે: ક કે એ, કા કે એ, કી કે આઈ, કી કે ડબલ ઈ, કુ કે યુ, કુ કે ડબલ ઓ, કે ઈ, કઈ કે એ આઈ, કો કે ઓ, કૌ કે એ યુ, કમ કે એ એમ અને કહ કે એ એચ. મિત્રો, ક ની જેમ તમે ખ, ઘ, ઘ વગેરે વ્યંજનો માટે પણ લખી શકો છો. તમે કની બારાખડી બરાબર સમજી લો તો તે મુજબ બધા જ વ્યંજનો માટે સરળતાથી લખી શકશો. અંગ્રેજીમાં નામ લખવા. મિત્રો, અંગ્રેજી ભાષામાં નામ બનાવતી વખતે આટલી બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. નંબર 1, અંગ્રેજીમાં નામ લખતી વખતે શબ્દનું પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ જ લખાય છે. દાખલા તરીકે મોહનમાં M કેપિટલ છે, બાકીના સ્મોલ છે. નામનો છેલ્લો અક્ષર હલંત હોય તો તેના પછી એ લખાતો નથી. દાખલા તરીકે શિવમમાં SHIVAM જ લખાય, એમ પછી એ ન લખાય. શબ્દમાં વચ્ચે કોઈ અક્ષર ખોડો બોલાતો હોય તો તેના પછી એ લખાતો નથી. દાખલા તરીકે પિંકી, PINKI. અહીં ન આખો બોલાતો નથી, તેથી ફક્ત N જ લખાશે, તે પછી એ મુકાશે નહીં. આ નિયમો આધારિત હવે નમૂનારૂપ કેટલાક નામ અંગ્રેજીમાં કેમ લખાય તે સમજીએ. દાખલા તરીકે કોમલ, KOMAL લખાય તે સમજાય એવું છે. ભારતી, BHARATI લખાય. અહીં કેટલાક ર માટે RA ને બદલે એકલો R પણ લખે છે, પરંતુ RA લખવું સારું. અહીં ટી માટે TI લખ્યું છે. બારાખડી મુજબ TEE લખવું પડે, પરંતુ TI પણ ચાલે. દાખલા તરીકે જયમીન, JAIMIN. દાખલા તરીકે ધીમંત, DHIMANT. અહીં અનુસ્વારનો ઉચ્ચાર ન જેવો થાય છે. હવે આ જુઓ અંબિકા, AMBICA. અહીં અનુસ્વાર માટે M લખાય છે, કારણ કે અહીં અનુસ્વારનો ઉચ્ચાર મ જેવો થાય છે. અંબિકાને અંબિકા આમ પણ લખાય છે. હવે આ જુઓ નિસર્ગ, NISARG. અહીં ઉપરના રેફ માટે ઉચ્ચાર ર થાય છે, તેથી R લખાય. આ જુઓ ઉર્વશી, URVASHI.
SHI. અહીં પણ રેફનો ઉચ્ચાર ર જેવો જ થાય છે. કેટલાક જોડાક્ષર નામ જોઈએ. આ જુઓ, ધ્યાની DHYANI. અહીં ધ ને યા જોડાઈને ધ્યા લખાયો છે, તેથી ધ પછી કોઈ સ્વર મૂકવાનો નથી. DH લખી તરત જ વાય લખવો પડે છે. આ જુઓ, તેજસ્વીની TEJASVINI. અહીં પણ સ્વીમાં સ વ સાથે જોડાય છે. હવે આ જુઓ, રિદ્ધિ RIDDHI થાય. અહીં દ ને ધ સાથે જોડ્યા છે. દ માટે ડી અને ધ માટે DH લખાય, તેથી DH લખાયો છે. સમજ્યા કે? હવે આ જુઓ, પ્રીતિ PRITI. અહીં પ્ર માટે PR લખાય અને વ્ર માટે VR ને ક્ર માટે KR થાય, એ તમે સમજી શકો છો. જેમ કે ગ્રીવા GRIVA ગ્રીવા થાય. બરાબર ને? ગામ કે શહેરના નામ. મિત્રો, ગામ અને શહેરના નામ પણ આ જ પદ્ધતિએ લખાય છે. જેમ કે કલોલ KALOL, રાજકોટ RAJKOT, વડોદરા VADODARA, આણંદ ANAND. રાજ્યો અને દેશોના નામ પણ આ પ્રમાણે લખાય છે. જેમ કે ગુજરાત GUJARAT, રાજસ્થાન RAJASTHAN, દુબઈ DUBAI, પાકિસ્તાન PAKISTAN, અમેરિકા AMERICA. અહીં ક માટે સી મુકાય છે, તે ધ્યાનમાં લો. ક્યારેક વ માટે વીને બદલે W પણ વાપરાય છે. જેમ કે કાસવા. કાસવાના સ્પેલિંગ માટે KASWA અથવા KASVA બંને સાચું છે. મિત્રો, ચીનનો અંગ્રેજીમાં સ્પેલિંગ ચીન પ્રમાણે નહીં, પરંતુ ચાઇના પ્રમાણે લખાય છે. આમ ચીનનું અંગ્રેજીમાં નામ ચાઇના થાય. એ જ રીતે ભારતને અંગ્રેજીમાં ઇન્ડિયા કહે છે, તેથી તેનો સ્પેલિંગ ભારત એટલે ઇન્ડિયા જ લખવો પડે છે. આવું કેટલાક નામ માટે લખવું પડે છે, બાકી તો ગુજરાતી નામ પ્રમાણે જ સ્પેલિંગ થાય છે. અમદાવાદ માટે અહમેદાબાદ એમ ઉચ્ચાર થાય, તેથી તેનો સ્પેલિંગ AHMEDABAD લખાય છે. જો કે હવે અમદાવાદમાં AMADAVAD આમ પણ લખવાની પદ્ધતિ કેટલાક અપનાવે છે. એ જ રીતે દિલ્હી માટે દિલ્હી ઉચ્ચાર મુજબ સ્પેલિંગ DELHI લખાય છે. પહેલાં મુંબઈને અંગ્રેજીમાં બોમ્બે કહેતા હતા, ત્યારે તેનો સ્પેલિંગ પણ BOMBAY લખાતો હતો. હવે મુંબઈ માટે MUMBAI લખવાની રીત પ્રચલિત થઈ છે. મિત્રો, આ બધું નામ બનાવવામાં ધ્યાન રાખવું પડે. સમજ્યા કે? યુનિટ 3 નંબર્સ અર્થાત સંખ્યાઓ. બાલ દોસ્તો, આજે આપણે સ્ટાન્ડર્ડ 5માં ઇંગ્લિશ ગ્રામરમાં પ્રથમ સત્રમાં યુનિટ 3 નંબર્સ અર્થાત સંખ્યાઓ વિશે શીખીશું. મિત્રો, ગુજરાતી ભાષામાં તમે 1, 2,
3, 4 આ પ્રમાણે અંક વાંચન કરો જ છો. તેના માટે અંગ્રેજીમાં અંક કઈ રીતે લખાય તે સમજીએ. 1 થી 10 અંક આ પ્રમાણે લખાશે અને બોલાશે. નંબર્સ 1 to 10, 1, 2, 3, ત્યાર પછી 4, 5, 6, 7, ત્યાર પછી 8, 9 અને 10. મિત્રો 1 થી 10 તો લખ્યા. હવે 11 થી 20 માટે અંગ્રેજી સ્પેલિંગ અને ઉચ્ચાર સમજીએ. આ જુઓ 11, 12, 13, 14, ત્યાર પછી 15, 16, ત્યારબાદ 17, 18, 19 અને 20. અહીં સુધી દરેકના સ્પેલિંગ અલગ અલગ જોવા મળે છે. તમને જો આવા સ્પેલિંગ આવડી જાય તો પછી 100 સુધી અંક લખવામાં અને બોલવામાં કંઈ તકલીફ જ ન પડે. મિત્રો 21 ઇઝ ઇક્વલ ટુ 20 પ્લસ 1 થાય એવું તમે ગણિતમાં શીખી ગયા છો. એ રીતે 22 ઇઝ ઇક્વલ ટુ 20 પ્લસ 2 થાય. 23 ઇઝ ઇક્વલ ટુ 20 પ્લસ 3. એ પ્રમાણે આગળ વધતા 29 ઇઝ ઇક્વલ ટુ 20 પ્લસ 9. અહીં સુધી જઈ શકાય છે અને તે પછી આવે 30. અંગ્રેજીમાં અંક લખવા અહીંથી સરળ છે, કારણ તમે 20નો સ્પેલિંગ 20 જાણતા હો છો, તો 21 માટે 21 એમ લખી શકો. 22 માટે 22 એમ આગળ 29 સુધી લખાશે. 30 માટે અલગ સ્પેલિંગ 30 થશે. આમ આ આખો ઘડિયો આમ બોલાશે અને લખાશે. 21, ત્યાર પછી આવે 22, 23, 24, 25, ત્યારબાદ 26, 27, 28, ત્યારબાદ 29 અને 30. હવે 31 એટલે કે 30 પ્લસ 1 થાય. તેથી 31 ને 31 એમ બોલાશે ને એ રીતે 39 સુધી બોલાશે ને 40 માટે 40 બોલાશે. મિત્રો 40નો સ્પેલિંગ ખાસ યાદ રાખજો. 4 માટે FOUR લખાય છે, જ્યારે 40 માટે FORTY એમ લખાય છે. તો 31 થી 40નો ઘડિયો હવે લખીએ અને બોલીએ. 31, 32, 33, 34, ત્યારબાદ 35, 36, પછી 37, 38, 39 અને 40. હવે 41 ઇઝ ઇક્વલ ટુ 40 પ્લસ 1 એટલે કે 41 થાય અને 50 માટે FIFTY લખાય. તો હવે 41 થી 50ના આંક બોલીને લખીએ. 41, 42, 43, ત્યારબાદ 44, 45, 46, 47, ત્યારબાદ 48, 49 અને પછી 50. મિત્રો
51 ને 51 અને 60 ને 60 લખાય. તો 51 થી 60 નો ઘડિયો આમ લખાશે: 51, 52, 53, 54, 55, ત્યારબાદ 56, 57, 58, 59 અને 60. એ જ રીતે 70 ને 70 કહેવાય. તો ચાલો 61 થી 70 લખીએ: 61, ત્યારબાદ 62, 63, 64, 65, ત્યારબાદ 66, 67, 68, પછી 69 અને 70. હવે 80 માટે 80 લખાશે. તો 71 થી 80 નો ઘડિયો આમ લખાશે: 71, 72, ત્યાર પછી 73, 74, 75, ત્યારબાદ 76, 77, 78, ત્યારબાદ 79 અને 80. મિત્રો, હવે 81 ઇઝ ઇક્વલ ટુ 81 અને 90 ઇઝ ઇક્વલ ટુ 90 થાય. તો 81 થી 90 નો ઘડિયો જોઈએ: 81, 82, ત્યારબાદ 83, 84, 85, ત્યાર પછી 86, 87, 88, 89 અને 90. ને હવે 91 થી 100 નો ઘડિયો બોલીએ: 91, 92, 93, 94, ત્યારબાદ 95, 96, 97, 98, 99 અને 100. આમ 1 to 100 લખાશે. બરાબર ને? હવે જોઈએ અન્ય સંખ્યાઓ. મિત્રો, 100 ને 100 કહેવાય, 200 ને 200, એમ 900 ને 900 કહેવાય છે. પરંતુ 1000 ને અંગ્રેજીમાં 1000 કહેવાય. એ જ રીતે 15000 ને 15000 કહેવાશે. 1 લાખ માટે અંગ્રેજીમાં 1 લાખ લખાય છે. તો 10 લાખને 1 મિલિયન લખાય. 1 કરોડને અંગ્રેજીમાં 1 કરોડ એમ કહેવાય. 10 કરોડને અંગ્રેજીમાં 1 બિલિયન કહેવાય છે. મિત્રો, આ બધું તમે ધ્યાનથી સમજી લેજો. બરાબર ને? સંખ્યા લેખન. મિત્રો, હવે કેટલીક સંખ્યાઓને અંગ્રેજીમાં કેમ લખાય તે સમજીએ. 280 તો લખાય, પણ અંગ્રેજીમાં એને કેવી રીતે લખાય તે જોઈએ. 280. બરાબર ને? હવે આ જુઓ, 3475 તો લખી શકાય, પણ અંગ્રેજીમાં 3475. હવે આ જુઓ, 83046, 83,046. હવે આ સંખ્યા જુઓ, 1,25,367.
આ સંખ્યાને અંગ્રેજીમાં કેવી રીતે લખીશું તે જોઈએ. 1,25,367. મિત્રો, આ પ્રમાણે તમે સંખ્યાઓ અંગ્રેજીમાં લખી શકો છો. કેમ, ખરું ને? યુનિટ 4 ગ્રીટિંગ્સ એટલે કે અભિવાદન. બાલ દોસ્તો, આજે આપણે સ્ટાન્ડર્ડ 5 ઇંગ્લિશ ગ્રામરમાં યુનિટ 4 ગ્રીટિંગ અર્થાત અભિવાદન વિશે શીખીશું. મિત્રો, આપણે ગુજરાતીમાં કેમ છો, જય શ્રી કૃષ્ણ, નમસ્તે, આવજો એવા શબ્દો અવારનવાર બોલતા હોઈએ છીએ. એ જ રીતે અંગ્રેજીમાં અભિવાદન માટે કેટલાક શબ્દો વપરાય છે. તે કયા કયા શબ્દો છે અને તે ક્યારે વપરાય છે તે હવે સમજીએ. નંબર 1, હેલો અને હાય. એકબીજાને મળીએ ત્યારે આનંદ વ્યક્ત કરવા હેલો કે હાય ઉચ્ચારાય છે. સામાન્ય રીતે ટેલિફોન પર વાતચીતની શરૂઆત હેલો કે હાયથી થાય છે. નંબર 2, ગુડ મોર્નિંગ એટલે કે સુપ્રભાતમ. જ્યારે સવારે એકબીજાને મળીએ ત્યારે અભિવાદન માટે ગુડ મોર્નિંગ શબ્દનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે બપોરના 12 વાગ્યા સુધી આ બોલવાનો રિવાજ છે. 12 વાગે ત્યારે ગુડ નૂન બોલાય છે. નંબર 3, ગુડ આફ્ટરનૂન. મિત્રો, જ્યારે બપોર પછી એટલે કે 12 વાગ્યા પછી મળીએ ત્યારે ગુડ આફ્ટરનૂન બોલવામાં આવે છે. સાંજના 6 વાગ્યા સુધી આમ બોલી શકાય છે. નંબર 4, ગુડ ઇવનિંગ એટલે કે શુભ સંધ્યા. જ્યારે કોઈ વ્યક્તિને સાંજના સમયે સૂરજ આથમ્યા પછી મળવાનું થાય ત્યારે ગુડ ઇવનિંગ બોલાય છે. રાત્રિના અમુક સમય સુધી પણ તે બોલાય છે. નંબર 5, ગુડ નાઇટ એટલે કે શુભ રાત્રિ. રાત્રે એકમેકને મળીએ ત્યારે છૂટા પડતી વખતે અભિવાદન માટે ગુડ નાઇટ વપરાય છે. નંબર 6, ગુડ બાય તથા બાય બાય એટલે કે આવજો. જુદા પડતી વખતે કે વિદાય લેતી વખતે અભિવાદન માટે આ શબ્દોનો ઉપયોગ થાય છે. 7, થેન્ક યુ આભાર. કોઈ વ્યક્તિનો આભાર માનવો હોય ત્યારે થેન્ક યુ એમ કહીએ છીએ. 8, વેલકમ એટલે કે સ્વાગત કરવું. કોઈ પણ વ્યક્તિને આવકાર આપવા માટે વેલકમ એવું બોલીએ છીએ. નંબર 9, પ્લીઝ એટલે કે મહેરબાની કરીને. કોઈને વિનંતી અથવા તો નમ્ર ભાવે આપણે પ્લીઝ કહીએ છીએ. નંબર 10, સોરી એટલે કે માફ કરો. કોઈની ભૂલ બદલ માફી માંગવા માટે સોરી કહીએ છીએ. 11, એક્સક્યુઝ મી માફ કરો. કામમાં વ્યસ્ત કોઈ વ્યક્તિને કંઈક પૂછવા કે માહિતી મેળવવા વિનય દર્શાવવા માટે એક્સક્યુઝ મી એવું બોલાય છે. નંબર 12, નાઇસ ટુ મીટ યુ અથવા ગ્લેડ ટુ મીટ યુ એટલે કે તમને મળીને આનંદ થયો. કોઈ વ્યક્તિને મળીએ ત્યારે આનંદ વ્યક્ત કરવા માટે નાઇસ ટુ મીટ યુ અથવા ગ્લેડ ટુ મીટ યુ એવું બોલીએ છીએ. તેનો અર્થ થાય છે કે તમને મળીને આનંદ થયો. હાઉ આર યુ કેમ છો. કોઈને મળીએ ત્યારે અભિવાદન કરવા સામેની વ્યક્તિને હાઉ આર યુ એમ પૂછીએ છીએ ત્યારે સામેની વ્યક્તિ ફાઇન અથવા ઓકે બોલીને પ્રત્યુત્તર પાઠવે છે. કેમ, ખરું ને?
સ્ટાન્ડર્ડ 5 યુનિટ 5 ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ અર્થાત આજ્ઞાર્થ વાક્યો. બાલ દોસ્તો, આજે આપણે સ્ટાન્ડર્ડ 5માં ઇંગ્લિશ ગ્રામરના પ્રથમ સત્રમાં યુનિટ 5 ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ અર્થાત આજ્ઞાર્થ વાક્યો વિશે શીખીશું. ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ. મિત્રો, ગુજરાતીમાં આપણે કોઈને વિનંતી કરીએ છીએ, હુકમ કરીએ છીએ કે કોઈને કોઈ સૂચના આપીએ છીએ. એ પ્રમાણે અંગ્રેજીમાં પણ આવા વાક્યો બોલાય છે. તેવા વાક્યોને ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ અર્થાત આજ્ઞાર્થ વાક્યો કહે છે. આ વાક્યો હવે આપણે બોલીને સમજીએ. નંબર 1, સ્ટેન્ડ અપ એટલે ઊભા થાવ. નંબર 2, કમ હિયર અર્થાત અહીં આવો. નંબર 3, ગો ધેર એટલે ત્યાં જાઓ. નંબર 4, ક્લોઝ ધ વિન્ડો અર્થાત બારી બંધ કરો. મિત્રો, બારણું બંધ કરો એ માટે તમે આમ કહી શકો છો, ક્લોઝ ધ ડોર. નંબર 5, ઓપન ધ ડોર એટલે કે બારણું ખોલો. ડોરને સ્થાને ગેટ મૂકો તો આવું થાય, ઓપન ધ ગેટ એટલે કે દરવાજો ખોલો. એ રીતે બારી ખોલવા માટે કહી શકાય, ઓપન ધ વિન્ડો. તમારી ચોપડી ખોલો સૂચના માટે કહી શકાય, ઓપન યોર બુક. બરાબર ને? નંબર 6, કોઈને બહાર કાઢવો હોય તો કહેવાય, ગેટ આઉટ એટલે કે બહાર જાઓ. નંબર 7, ગીવ મી યોર પેન એટલે કે તમારી પેન મને આપો. નંબર 8, ડ્રો એ પિક્ચર અર્થાત ચિત્ર દોરો. હવે આ જુઓ. નંબર 9, સિટ ડાઉન અર્થાત બેસી જાઓ. એ જ રીતે નંબર 10, રીડ ધીસ લેસન અર્થાત આ પાઠ વાંચો. ક્યારેક વિનંતીનો ભાવ દર્શાવવા વાક્યમાં પ્લીઝ ઉમેરાય છે. આ જુઓ. નંબર 11, પ્લીઝ લિસન કેરફુલી અર્થાત મહેરબાની કરીને ધ્યાનથી સાંભળો. આ જુઓ. નંબર 12, રીડ ઇટ અલાઉડ પ્લીઝ મહેરબાની કરી જરા મોટેથી વાંચો. નેગેટિવ સેન્ટેન્સીસ અર્થાત નકારાત્મક વાક્યો. મિત્રો, ક્યારેક અમુક કામ ન કરવાની સલાહ અપાય છે અથવા વિનંતી કરાય છે, ત્યારે તેમાં વાક્યની આગળ ડુ નોટ અથવા ડોન્ટ મુકાય છે. આ વાક્યો જુઓ અને સમજો. નંબર 13, ડોન્ટ ગો ધેર અર્થાત ત્યાં જશો નહીં. નંબર 14, ડોન્ટ ડિસ્ટર્બ મી પ્લીઝ મહેરબાની કરી મને હેરાન ન કરો. નંબર 15, રાજુ ડોન્ટ ટોક અર્થાત રાજુ વાતો કરીશ નહીં. નંબર 16, જીગર ડોન્ટ વોક સ્લોલી જીગર ધીમે ચાલીશ નહીં. મિત્રો, આ પ્રકારે અન્ય વાક્યો તમે જાતે બનાવો અને મિત્રો જોડે તેનો ઉપયોગ કરો. યુનિટ 6 ધીસ અને ધેટ. બાલ દોસ્તો, આજે આપણે સ્ટાન્ડર્ડ 5માં ઇંગ્લિશ ગ્રામરમાં યુનિટ 6 ધીસ અને ધેટ વિશે શીખીશું. ધીસ એટલે આ અને ધીસ એટલે આ. મિત્રો, નજીકની વ્યક્તિ, વસ્તુ કે કોઈ પણ પશુ પંખી વગેરેને દર્શાવવા માટે ગુજરાતીમાં આ કહીએ છીએ, તેમ અંગ્રેજીમાં
ધીસ કહેવાય. ધીસ એકવચન શબ્દ છે. ધીસ પછી ઇઝ ક્રિયાપદ મૂકી તે વસ્તુ કે સજીવનું નામ લખીએ એટલે વાક્ય પૂરું થાય. જેમ કે નંબર 1, ધીસ ઇઝ એ ડોગ, અર્થાત આ કૂતરો છે. નંબર 2, ધીસ ઇઝ એ સ્કૂટર, અર્થાત આ સ્કૂટર છે. નંબર 3, ધીસ ઇઝ અમીના, અર્થાત આ અમીના છે. નંબર 4, ધીસ ઇઝ એ હાઉસ, અર્થાત આ ઘર છે. નંબર 5, ધીસ ઇઝ એ બુક, અર્થાત આ ચોપડી છે. વસ્તુ, વ્યક્તિ કે પશુ પંખી એક કરતાં વધારે હોય ત્યારે ધીસ ન વપરાય. તેના બદલે ધીઝ વાપરવું પડે. ધીસનું બહુવચન ધીઝ થાય છે. ધીઝ સાથે ક્રિયાપદ આર મુકાય છે, જે બહુવચન દર્શાવે છે. ધીસવાળા વાક્યોમાં આર્ટિકલ એ કે એન મુકાતા નથી, કારણ કે તે પછી નામ પણ બહુવચનમાં જ લખાય છે. આ વાક્યો જુઓ. નંબર 1, ધીસ આર ડોગ્સ, એટલે કે આ કૂતરા છે. નંબર 2, ધીસ આર કાઇટ્સ, અર્થાત આ પતંગો છે. નંબર 3, ધીસ આર બોયઝ, અર્થાત આ છોકરા છે. નંબર 4, ધીસ આર બોલ્સ, અર્થાત આ દડા છે. નંબર 5, ધીસ આર માર્બલ્સ, અર્થાત આ લખોટીઓ છે. ધેટ અને ધોઝ. મિત્રો, આપણે નજીકની વસ્તુ દર્શાવવા ધીસ અને ધીસના વાક્યો કઈ રીતે લખાય તે સમજ્યા. પરંતુ કોઈ વસ્તુ બોલનાર વ્યક્તિથી દૂર હોય ત્યારે ધીસ વપરાતું નથી. તે માટે એકવચન નામ માટે ધેટ અને બહુવચન નામ માટે ધોઝ વપરાય છે. પ્રથમ ધેટવાળા આ વાક્યો જુઓ અને સમજો. નંબર 1, ધેટ ઇઝ અ પેન્સિલ, અર્થાત પેલી પેન્સિલ છે. નંબર 2, ધેટ ઇઝ એ ચેર, અર્થાત પેલી ખુરશી છે. નંબર 3, ધેટ ઇઝ એ પેરોટ, અર્થાત પેલો પોપટ છે. નંબર 4, ધેટ ઇઝ એન અમ્બ્રેલા, અર્થાત પેલી છત્રી છે. નંબર 5, ધેટ ઇઝ અ ક્રો, અર્થાત પેલો કાગડો છે. હવે બહુવચન માટે ધોઝવાળા વાક્યો જોઈએ. નંબર 1, ધોઝ આર મંકીઝ, અર્થાત પેલા વાંદરા છે. નંબર 2, ધોઝ આર બેટ્સ, અર્થાત પેલા બેટ છે. નંબર 3, ધોઝ આર ગર્લ્સ, અર્થાત પેલી છોકરીઓ છે. નંબર 4, ધોઝ આર એપલ્સ, અર્થાત પેલા સફરજન છે. નંબર 5, ધોઝ આર કેમલ્સ, અર્થાત પેલા ઊંટ છે. પ્રશ્ન વાક્યો અને તેના ઉત્તરો. મિત્રો, ધીસ, ધેટ, ધીસ અને ધોઝ પ્રશ્ન વાક્યોમાં અને યસ કે નો ઉત્તરમાં કેવી રીતે પ્રયોજાય તે હવે સમજીએ. નંબર 1, ધીસ ઇઝ એ બોલ. તેનું પ્રશ્ન વાક્ય આમ લખી શકાય: ઇઝ ધીસ અ બોલ? તેના હા કે નામાં ઉત્તર આમ આપી શકાય: યસ, ધીસ ઇઝ અ બોલ. નો,
ધીસ ઇઝ નોટ એ બોલ. હકાર જવાબ આપવા વાક્યની આગળ યસ લખાય છે અને નકાર જવાબ આપવા વાક્યની આગળ નો મુકાય છે અને ઇઝ પછી નોટ મૂકવું પડે છે. આ જુઓ. નંબર 2, ધેટ ઇઝ અ ડોગ. તેનું પ્રશ્ન વાક્ય આમ લખાય, ઇઝ ધેટ એ ડોગ. હવે તેનો હકારમાં જવાબ લખીએ તો યસ, ધેટ ઇઝ અ ડોગ. હવે નકારમાં ઉત્તર લખીએ તો નો, ધેટ ઇઝ નોટ એ ડોગ. હવે બહુવચનવાળા વાક્યો જુઓ. નંબર 3, ધીસ આર શીપ, અર્થાત આ ઘેટાં છે. આ વાક્યનું પ્રશ્ન વાક્ય આમ લખાશે, આર ધીસ શીપ. પ્રશ્ન વાક્યમાં ક્રિયાપદ આર પ્રથમ લખાય છે અને હવે તેનો હકારમાં ઉત્તર લખીએ તો યસ, ધીસ આર શીપ, અર્થાત હા, આ ઘેટાં છે. હવે નકારમાં ઉત્તર લખીએ તો નો, ધીસ આર નોટ શીપ. ના, આ ઘેટાં નથી. બરાબર ને? હવે આ વાક્ય જુઓ. નંબર 4, ધોઝ આર કેટ્સ, અર્થાત પેલી બિલાડીઓ છે. તેનું પ્રશ્ન વાક્ય આમ લખાશે, આર ધોઝ કેટ્સ. પેલી બિલાડીઓ છે. હવે હકારમાં જવાબ લખીએ તો યસ, ધોઝ આર કેટ્સ અને નકારમાં ઉત્તર આપીએ તો નો, ધોઝ આર નોટ કેટ્સ. પ્રશ્ન વાક્યોના ઉત્તરો. મિત્રો, આ ચિત્ર જુઓ. તે કેરી છે. હવે હું તમને પ્રશ્ન પૂછું છું, તેનો તમારે જવાબ આપવાનો છે. નંબર 1, ઇઝ ધીસ એન એપલ? તો તમે કહેવાના છો કે આ સફરજન નથી, આ તો કેરી છે. આ વાત તમે અંગ્રેજીમાં આમ કહેશો, નો, ધીસ ઇઝ નોટ એન એપલ, ધીસ ઇઝ અ મેંગો. નંબર 2, હવે આ ચિત્ર જુઓ. તે કૂતરાનું ચિત્ર છે. હવે આ પ્રશ્ન સાંભળો, ઇઝ ધેટ એ કેટ? તો તમે કહેવાના કે નો, ધેટ ઇઝ નોટ અ કેટ, ધેટ ઇઝ એ ડોગ. નંબર 3, આ 4 પેન છે. હું તમને એવું પૂછું છું, આર ધીસ પેન્સિલ્સ? તમારો ઉત્તર હશે નો, ધીસ આર નોટ પેન્સિલ્સ, ધીસ આર પેન્સ. નંબર 4, હવે આ ચિત્ર જુઓ. અહીં આ 4 તાસક છે. હવે મારો પ્રશ્ન સાંભળો, આર ધોઝ પ્લેટ્સ? તો તમારો ઉત્તર હશે યસ, ધોઝ આર પ્લેટ્સ. જવાબમાં વસ્તુ હોય તો યસથી ઉત્તર આપવો પડે છે. અહીં નકાર વાક્ય મુકાશે નહીં. મિત્રો, આ પ્રમાણે તમે ધીસ, ધેટ, ધીસ અને ધોઝનો વાક્યોમાં પ્રયોગ કરી શકો છો. કેમ, ખરું ને? બાળ દોસ્તો, ચાલુ વર્ષે ભાવિક શૈક્ષણિક ડીવીડી દ્વારા આપણો અભ્યાસ પૂરો થયો હશે અને હવે વાર્ષિક પરીક્ષા. તો આવો બાળ દોસ્તો, આજે આપણે બધા મળીને સંકલ્પ કરીએ કે આજથી મેં ભાવિક શૈક્ષણિક ડીવીડીમાં જે કાંઈ જોયું, સાંભળ્યું અને વાંચ્યું તે બધું યાદ રહી જ જશે. નમસ્કાર.